ओम नमोस्तु 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 नमोस्तु। नमो लोयेश त्रिकालवर्ती अरहंताणम, नमो लोयेश त्रिकालवर्ती सीताणम, नमो लोयेश त्रिकालवर्ती आयर्याणम, नमो लोयेश त्रिकालवर्ती उच्चारणम, नमो लोयेश त्रिकालवर्ती शवशामणम। ओंकार बिंदु संयुक्तम नित्यम ध्यायन्ति योगिनम, कामदम मोक्षदम चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो, मंगलम गौतमो गणी, मंगलम कुंकुंदार्यो जैन धर्मोस्तु मंगलम। सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणाम जैनम जयतु शासनम। नमः समय साराय स्वानुभूत्या चकास्ते, चित स्वभावाय भावाय सर्वभावांतरचिदे। एवं में शशदो पाज्ञान दर्शन लक्षणों, शेषा में बाहिरा पावा सवे संयोग लक्षणा। मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव है, बाकी बधा संयोग लक्षण भाव मुझથી બાહ્ય છે। હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શન નહીં કરે, કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી હરે। જે જાણતો અનંતને ગુણ દ્રવ્યને પર્યાયપણે, તે જીવ જાણે આત્મને તશું મોહ પામે લય કરે। નથી અપ્રમુખ કે પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ છે। એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે તો તે જ છે। જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે, जाने ज कर्मोदय निर्जरा बंध तेमज मोक्ष ने। ध्रुवचल ने अनुपम गति पामेल सर्वे सिद्ध ने, वंदी कहूँ श्रुत केवली कथित आशमय प्राप्त हो। ओम श्री नमः सिद्धेभ्य नमः सिद्धेभ्य नमः सिद्धेभ्य। આપણો જે ચર્ચા ચાલે છે, બે રવિવારથી તો આપણે ક્રમબદ્ધ પર્યાય ઉપર ચર્ચા ચાલતી હતી, સ્વાનુભૂતિ દર્શનમાં પૂજ્ય શ્રીના બોલ ઉપરથી। આજે મને એમ કહેવામાં આવ્યું છે કે કારણસૂદ પર્યાય ઉપર ચર્ચા લેવાની છે। તો કારણસૂદ પર્યાય જે હમણાં દેવલાલીમાં જે આપણે શિબિર થયેલી, કાન ગુરુ કી રિદ્ધિ જીનાગમો કી સિદ્ધિ, એમાં જે કારણસૂદ પર્યાયનો વિષય ચાલેલો નવેમ્બર મહિનામાં, એના ઉપર થોડો આપણે સ્વાધ્યાય કરવાનો છે। કારણસૂદ પર્યાયનું સ્પષ્ટીકરણ અને ચર્ચા અગાઉ પણ આપણા સ્વાધ્યાયમાં પૂર્વે થઈ ગયેલી છે, પણ વિશેષ સ્પષ્ટીકરણ માટે મને રજનીભાઈ કીધેલું, એટલે હું એ ચર્ચા જરા લઉં છું। હમણાં પંડિતજી દ્વારા પણ આપ લોકોએ એ ચર્ચા સાંભળેલી છે। એ આ જે કારણસૂદ પર્યાયનો વિષય છે, એ ખરેખર મૂળમાં નિયમસાર શાસ્ત્રમાં વિશેષપણે આવેલો છે। બીજી જગ્યાએ કોઈ શાસ્ત્રમાં ક્યાંય આવેલો હોય તો ખરેખર એનો કોઈ વિસ્તાર આપણા ખ્યાલમાં નથી આવ્યો। ગુરુદેવે પણ જે વિષય આ કારણસૂદ પર્યાયનો જે વર્ણન કરેલો છે, એ નિયમસાર શાસ્ત્રમાંથી મૂળપણે મુખ્યપણે વર્ણન એમાં આવેલું છે। કારણસૂદ પર્યાય એક એવો વિષય છે કે એ કારણસૂદ પર્યાય એટલે ખરેખર એ ત્રિકાળી દ્રવ્ય છે, એમાં જ અંદરમાં ગર્ભિતપણે રહેલી છે કારણસૂદ પર્યાય। કારણસૂદ પર્યાયનું કોઈ ત્રિકાળી દ્રવ્યથી જુદું અસ્તિત્વ નથી, એ ત્રિકાળી દ્રવ્ય જ છે। ખરેખર દ્રવ્ય ત્રિકાળી, એના અનંત ગુણ અને એની અનંત કારણસૂદ પર્યાય, એ ત્રણે થઈને આખો એક અખંડ દ્રષ્ટિનો વિષય છે। એમાં કોઈ ભેદરૂપ વસ્તુ નથી। કારણસૂદ પર્યાય છે એ અભેદ રૂપે ત્રિકાળી દ્રવ્યોમાં રહેલી છે, અને એ અભેદ હોવાથી એ આખું અખંડપણું છે, એને ખરેખર જ્યારે દ્રષ્ટિ લક્ષમાં લે છે, વિષય બનાવે છે, ત્યારે ખરેખર એ દ્રવ્ય દ્રષ્ટિનો વિષય બને છે। કારણસૂદ પર્યાયની ચર્ચા જે નિયમસારમાં મુનિરાજે વર્ણનરૂપ કરેલી છે, એ શા માટે કારણસૂદ પર્યાયનો વિષય એમણે ઉપાડેલો છે, અને કારણસૂદ પર્યાયની ખરેખર અગત્યતા શું છે, કારણસૂદ પર્યાયની ખરેખર જરૂરિયાત શું છે, અને કારણસૂદ પર્યાય સમજવાથી ખરેખર લાભ શું થાય છે, એ વિષય બહુ અગત્યનો છે। કારણ કે આ વિષય છે એ ખરેખર આમ બહુ એટલો બધો વિસ્તૃતપણે સ્પષ્ટ કરવામાં પણ નથી આવ્યો, અને સ્પષ્ટ એટલો થયો પણ નથી। પૂજ્ય ગુરુદેવ શ્રીએ વારંવાર પૂજ્ય ગુરુદેવ શ્રીના સ્વર્ગવાસના વર્ષો સુધી પણ આ વિષય લીધેલો છે, પણ છતાં ક્યારેક જ ગુરુદેવ આ વિષય લેતા હતા। કોઈ સ્પેશિયલ આ વિષયની ચર્ચા પૂજ્ય ગુરુદેવ શ્રીએ પણ કરેલી નથી। પણ જ્યારે કોઈ વિષય આવો આવે, શાસ્ત્રમાં આવે, નિયમસારમાં આવે, અથવા સમયસારમાં પણ જ્યારે કોઈ એ પ્રકારનો વિષય આવે, તો પૂજ્ય ગુરુદેવ શ્રી વારંવાર કારણસૂદ પર્યાયને યાદ કરતા હતા। એવી એક આ કારણસૂદ પર્યાયની વાત મૂળમાં ખૂબ અગત્યની છે,
અને એ કારણશુદ્ધ પર્યાયથી જ ખરેખર ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની પરિપૂર્ણતા સિદ્ધ થઈ શકે છે. એવી એક આ કારણશુદ્ધ પર્યાય છે. એ કારણશુદ્ધ પર્યાય ત્રિકાળી દ્રવ્યમાં ગર્ભિત છે. એટલે કે ત્રિકાળી દ્રવ્ય, એના અનંત ગુણ, અને અનંત ગુણ જે છે એ અનંત ગુણની એક ગુણની એક કારણશુદ્ધ પર્યાય. એવી રીતે જ્ઞાન ગુણની જ્ઞાન કારણશુદ્ધ પર્યાય, શ્રદ્ધા ગુણની શ્રદ્ધારૂપ કારણશુદ્ધ પર્યાય, ચારિત્ર ગુણની ચારિત્રરૂપ કારણશુદ્ધ પર્યાય. એવી રીતે ત્રિકાળી દ્રવ્યના અનંત ગુણ છે એ અનંત ગુણની અનંત કારણશુદ્ધ પર્યાયો અંદરમાં ત્રિકાળી દ્રવ્યમાં અભેદ ને અખંડપણે રહેલી છે. હવે આ કારણશુદ્ધ પર્યાય બતાવવા પાછળનું મુનિરાજનું પ્રયોજન એ છે કે ખરેખર જે 6 દ્રવ્ય સ્વરૂપ લોક છે, જીવ, પૂદગલ, ધર્મ, આકાશ અને કાળ, એવા 6 દ્રવ્ય સ્વરૂપ લોકમાં ખરેખર ધર્મ, આકાશ, કાળ છે. એમાં તો પરિણમનમાં પણ કોઈ અશુદ્ધતા હોતી નથી. પરિણમનમાં એટલે કે વર્તમાન ઉત્પાદરૂપ પર્યાયમાં પણ કોઈ અશુદ્ધતા પ્રગટ નથી થતી. સદાય એ ચારેય દ્રવ્યોની ઉત્પાદરૂપ પર્યાયો પણ સદાય શુદ્ધ વર્તતી હોય છે. તો ત્રિકાળી દ્રવ્ય જે છે જીવ દ્રવ્ય અને પૂદગલ દ્રવ્ય, તો જીવ દ્રવ્યમાં પણ એવું કાંઈક શુદ્ધતારૂપ વસ્તુ હોવી જોઈએ, જેમ બીજા 4 દ્રવ્યોમાં છે કે એના દ્રવ્ય શુદ્ધ, ગુણ શુદ્ધ અને એની પર્યાય શુદ્ધ છે. એવી રીતે ત્રિકાળી દ્રવ્યમાં પણ દ્રવ્ય શુદ્ધ, ગુણ શુદ્ધ અને પર્યાય શુદ્ધ એવું કાંઈક અંદરમાં હોવું જોઈએ. એવી વ્યવસ્થા સિદ્ધ કરવા માટે આ કારણશુદ્ધ પર્યાયનું પ્રકરણ મુનિરાજે ઉઠાવ્યું છે. હવે એ કારણશુદ્ધ પર્યાય જે કહેવામાં આવી છે એમાં દ્રવ્ય, ગુણ અને કારણશુદ્ધ પર્યાયથી જીવ દ્રવ્યની પરિપૂર્ણતા સિદ્ધ થાય છે. અને જે પૂદગલ દ્રવ્ય સાથે વર્તમાનમાં જીવ દ્રવ્યને નિમિત્ત નૈમિતિક સંબંધ રૂપી ઉત્પાદ્ય રૂપ પર્યાયો ચાલે છે, એ ઉત્પાદ્ય રૂપ પર્યાયોથી એક સર્વથા જુદી, સર્વથા પૃથક એવી ધ્રુવ પરિણતિ, એવું ધ્રુવ વિશેષ, એને ખરેખર જીવની કારણશુદ્ધ પર્યાય કહેવામાં આવે છે. ઉત્પાદ્ય પર્યાય જુદી છે, કારણશુદ્ધ પર્યાય જુદી છે. કારણશુદ્ધ પર્યાય છે એ ત્રિકાળી દ્રવ્ય સાથે અભેદપણે, અખંડપણે, શાશ્વતપણે રહેલી છે. અને ઉત્પાદ્ય રૂપ પર્યાય છે એ એક સમયનું સત છે, એ પરિણમતી અવસ્થા છે, એ કાર્ય એમાં થાય છે. અને કાર્ય જે થાય છે, કાર્ય શુદ્ધ રૂપે જે પરિણમે છે, એનું કારણપણું કારણશુદ્ધ પર્યાયમાં ત્રિકાળી દ્રવ્યમાં અભેદપણે પડેલું છે. એ બતાવવા માટે કારણશુદ્ધ પર્યાયની ચર્ચા અહીંયા લેવામાં આવી છે. ખરેખર આ કારણશુદ્ધ પર્યાયની ચર્ચા, એનો શબ્દ કારણશુદ્ધ પર્યાય એવો શબ્દ, પૂજિત પંચમ ભાવની પરિણતિ એવો શબ્દ નિયમસારની 15મી ગાથામાં આવ્યો છે. પણ નિયમસારમાં શરૂઆતથી જ 3જી ગાથાથી જ આ વિષય મુનિરાજે ઉપાડ્યો છે. એમાં કારણશુદ્ધ પર્યાય શબ્દ ભલે ન આવ્યો હોય, પણ એનો ધ્વનિ છે એ 3જી ગાથાથી ઉઠે છે. અને એમાં ટીકાકાર મુનિરાજે એક એવું વિશ્લેષણ કર્યું છે. ટીકાકાર મુનિરાજ એમ કહે છે કે આ અર્થ અમે અમારી કલ્પનાથી નથી કરતા. ગણધરો અને શ્રુતધરોની પરંપરાથી યથાયોગ્ય વ્યક્ત કરવામાં આવેલ અર્થ અમને ગુરુ પરંપરાથી પ્રાપ્ત થયેલ છે. અને હાલમાં આ પરમાગમના સારની પુષ્ટરુચિથી અમારું મન ફરીને અત્યંત પ્રેરિત થાય છે. આ જગ્યાએ આવો ઉપયોગ અને આ જગ્યાએ આવી કારણશુદ્ધ પરિણતિ, એ પ્રકારે આ પરમાગમના અર્થોનું અમારા હૃદયમાં વારંવાર મંથન થાય છે. અને એટલા માટે આ ટીકા રચવામાં આવી રહી છે. આમ કહીને આ ટીકામાં અલૌકિક ભાવો સ્પષ્ટ કર્યા છે. કુંકુદ આચાર્યએ જે ભાવો સ્પષ્ટ કર્યા છે એ અધ્યાત્મમાં મસ્ત મહામુનિરાજ
પદ્મપ્રબલધારી દેવ એ પોતે આનું વિશ્લેષણ કરતા કરતા એટલા ભાવ વિભોર થઈ જાય છે, એટલો એને અંદરથી મહિમા ઉછળે છે, એટલું એને સ્વભાવમાં કારણપણું જે કાર્ય થવાનું પડ્યું છે એનો એટલો બધો અંતરથી મહિમા આવે છે કે ઓહો મારા સ્વભાવમાં જે કાર્ય પ્રગટ થવાનું છે મારા સ્વભાવનું એનું કારણપણું તો વર્તમાનમાં મારા ત્રિકારી દ્રવ્યમાં વિદ્યમાન પડ્યું છે અને અનાદિથી હું મારું શુદ્ધ કાર્ય પ્રગટ થવા માટેનું કારણપણું બહારમાં શોધી રહ્યો છું. મારું કારણપણું શુદ્ધ કાર્ય પ્રગટ થવાનું અંદરમાં હોવા છતાં મને એવા અંદરના કારણનો ખ્યાલ ન હોવાથી, વિશ્વાસ ન હોવાથી હું બહારમાં કારણ શોધી રહ્યો છું કે બહારમાં એવું કોઈ કારણ મળી જાય તો મારા કાર્યની શુદ્ધતા પ્રગટ થઈ જાય, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગની ઉત્પત્તિ થઈ જાય એવું કારણપણું હું નિમિત્તમાં શોધી રહ્યો છું, પરમાં શોધી રહ્યો છું કે કોઈ જ્ઞાની પુરુષ મળે તો મારી પર્યાય શુદ્ધ થશે, કોઈ ભગવાનના દર્શન કરવાથી મારી પર્યાય શુદ્ધ થશે, સિમંદર ભગવાનની વાણી સાંભળવાથી મારી પર્યાય શુદ્ધ થશે, મુનિરાજ પાસે તત્વની દેશના સાંભળવાથી મારી પર્યાય શુદ્ધ થશે, એવું હું મારા શુદ્ધ કાર્યના પ્રગટ થવાનું કારણપણું હું બહારમાં શોધી રહ્યો છું. પણ ખરેખર મુનિરાજ ટીકાકાર નિયમસારના પદ્મપ્રબલધારી દેવ એમ વર્ણવે છે કે તારું કાર્ય શુદ્ધ પ્રગટ થવાનું કારણપણું ક્યાંય બહારમાં ખરેખર છે જ નહીં. તારું કાર્ય શુદ્ધ પ્રગટ થવાનું કારણપણું ખરેખર તારા ત્રિકાળી દ્રવ્યમાં મોજૂદ વર્તમાનમાં અત્યારે પડેલું છે. જ્યાં તને આવા કારણ સ્વભાવનો ખ્યાલ આવશે, જ્યાં આવી કારણશુદ્ધ પર્યાય પરિણતિ રૂપે ધ્રુવ વિશેષપણે અંદરમાં રહેલી છે એ ખ્યાલમાં આવશે, ત્યાં જ તારા કાર્યમાં શુદ્ધતાની પ્રગટતા સહજમાં થઈ જશે. માટે બહારમાં કારણપણું શોધવાનું તું પેલા બંધ કર. નિમિત્તપણે બહારમાં બધું હોય પણ એ કારણ કદી બની શકતું નથી. જ્યારે અંદરના કારણનું કાર્યરૂપી પર્યાય અવલંબન લે છે ત્યારે બહારના ઉપર પણ ખરેખર નિમિત્તનો ઉપચાર કરવામાં આવે છે. ખરેખર કારણપણું પર્યાય શુદ્ધ પ્રગટ થવાનું અંદરમાં કારણપણે પડેલું છે એવી આ કારણ શુદ્ધ પર્યાયની વિશેષતા છે. એવી આ કારણ શુદ્ધ પર્યાય ત્રિકાળી દ્રવ્યના અનંત ગુણ અને અનંત ગુણની અનંત કારણ શુદ્ધ પર્યાયો પ્રત્યેક સમયે દરેક જીવમાં શાશ્વતપણે રહેલી છે. જે સમયે વર્તમાન પર્યાયનો ઉત્પાદ છે એ જ સમયે એ પર્યાય શુદ્ધ થવાનું કારણપણું અંદરમાં કારણ શુદ્ધ પર્યાય રૂપે અનંત ગુણોની અનંત કારણ શુદ્ધ પર્યાય અનંત ગુણોની છે એમાં પડેલું છે. જે ગુણની જે પર્યાય વર્તમાન ઉત્પાદ રૂપે પ્રગટ થાય એ પર્યાયને શુદ્ધ થવા માટેનું કારણપણું તે ગુણની તે કારણ શુદ્ધ પર્યાયમાં અત્યારે વર્તમાનમાં મોજૂદ રહેલું છે. પણ એવા અંદરના સ્વરૂપ એનું જ્ઞાન ને ભાન ન હોવાને કારણે જીવ એના કાર્યની શુદ્ધિ માટે બહારમાં કારણની શોધ કરે છે અને બહારમાં કારણની શોધ કરતા કરતા એને કદી પણ ખરેખર કાર્યની શુદ્ધિ પ્રગટ થતી નથી. જ્યારે કોઈ જ્ઞાની પુરુષ પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા જ્ઞાની પુરુષનો જીવને યોગ થાય છે અને એ જ્ઞાની પુરુષ એને ફરમાવે છે કે જો ભાઈ નિયમસારના ટીકાકાર કુંકુંદ આચાર્ય દેવ જે છે એને નિયમસારની રચના કરી છે અને એની ટીકા એટલે કે વિસ્તાર એનો પદ્મપ્રબલધારી દેવ મુનિરાજે કર્યો છે. જે પદ્મપ્રબલધારી દેવ મુનિરાજ પણ ખરેખર ભાવિ તીર્થાધીનાથ છે. એ પોતે પણ 212 કળશમાં લખી ગયા છે કે અમે ભાવિ તીર્થાધીનાથ છીએ, અમે તીર્થંકર થઈને મોક્ષે જવાના છીએ. એવા ભાવિ તીર્થાધીનાથના રચનામાં વિસ્તારમાં ટીકામાં એવા ભાવરૂપ વર્ણન આવ્યું છે કે તારા કાર્યને શુદ્ધ થવા માટેનું કારણ તું અનાદિથી બહારમાં સંશોધન કરી રહ્યો છો, પણ એનું કારણ પૂજ્ય ગુરુદેવ શ્રીએ ફરમાયું કે પદ્મપ્રબલધારી દેવ
નિયમસારમાં એમ કહી ગયા છે કે એનું ખરેખર સદાય મોજૂદ કારણ તારા પોતાના શુદ્ધ ત્રિકાળી દ્રવ્યમાં પડેલું છે. જ્યાં તું ત્યાં નજર કરીશ, જ્યાં તું ત્યાં જોઈશ, જ્યાં તું એનું અવલંબન લઈશ, જ્યાં તું તેની સન્મુખ થાય, તું એને આધાર બનાવીને પરિણમીશ, ત્યાં જ ખરેખર તારી પર્યાયમાં શુદ્ધતાનું પરિણમન કાર્ય રૂપે આવી જશે. એવી અંદરમાં ત્રિકાળી દ્રવ્ય, ત્રિકાળી એના ગુણો અને એવા અનંત ગુણોની અનંત કારણ શુદ્ધ પર્યાયોથી સભર મહિમાવંત જાજ્વલ્યમાન ત્રિકાળી કારણ પરમાત્મા અંદરમાં વર્તમાનમાં દરેક જીવને બિરાજમાન છે, દરેક જીવને વર્તી રહ્યો છે, દરેક જીવને કારણપણું મોજૂદ છે, દરેક જીવને ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ એવી કારણ શુદ્ધ પર્યાય એવું અખંડપણું એક ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય તત્વ અંદરમાં વર્તમાનમાં જીવ પાસે પડેલું છે. આવી કારણ શુદ્ધ પર્યાયનો ધ્વનિ મુનિરાજે નિયમસારમાં ત્રીજી ગાથાથી ચાલુ કર્યો છે. ત્રીજી ગાથાથી આ ધ્વનિ ચાલુ થઈ અને 15 ગાથા સુધી ચાલ્યો છે. અને 15 ગાથા પછી પણ ઘણી ગાથાઓમાં કારણ શુદ્ધ પર્યાયનો ધ્વનિ, ભલે કારણ શુદ્ધ પર્યાય એવું નામ ન આવ્યું હોય, પણ એનો ધ્વનિ મુનિરાજની ઘણી ગાથાઓમાં નીકળે છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ પણ ઘણી ગાથાઓમાંથી આ વાતનો વિસ્તાર કરીને કાઢેલી વાત છે. એ વાત જેમ કે ત્રીજી ગાથા છે તો નિયમસારની ત્રીજી ગાથામાં એમ વાત આવી છે કે શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ, શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ ત્રિકાળ, તો એ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કીધા. તો એ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ ત્રિકાળ છે એ કારણ શુદ્ધ પર્યાય છે. એ કારણ શુદ્ધ પર્યાયનું અવલંબન લેતા કાર્ય નિયમ રૂપ સમ્યક દર્શનની પર્યાયો પ્રગટ થાય છે. કાર્ય શુદ્ધ પર્યાય કેવળ જ્ઞાનને કહેવાય, કાર્ય નિયમ પર્યાય સમ્યક દર્શનની પર્યાયને કહેવાય. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પર્યાય ચતુર્થ ગુણ સ્થાને જે પ્રગટ થાય તે ખરેખર હજી અપૂર્ણ હોવાને કારણે તેને ત્રીજી ગાથામાં શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામને કારણપણું બતાવી અને એને કારણ નિયમ કીધું. અને કારણ નિયમનું અવલંબન લેતા કાર્ય નિયમ પ્રગટ થાય એવો ભાવ દર્શાવી અને ત્રીજી ગાથાથી મુનિરાજે આ કારણ શુદ્ધ પર્યાયનો ધ્વનિ ત્રીજી ગાથાથી ચાલુ કર્યો છે. જે ત્રીજી ગાથામાં ત્રિકાળી દ્રવ્ય, એના અનંત ગુણો અને એના શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ ત્રિકાળ એવો જે શબ્દ વાપરવામાં આવ્યો છે એ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ ત્રિકાળ છે. એમાંથી કારણ શુદ્ધ પર્યાય નીકળે છે. એ કારણ નિયમ છે અને એ કારણ નિયમ રૂપ અખંડ દ્રવ્ય કારણ પરમાત્મા છે. એનું અવલંબન જ્યારે વર્તમાન પર્યાય લે છે કે હું તો કારણ શુદ્ધ પરમાત્મા છું, હું તો કારણ પરમાત્મા રૂપ જીવ દ્રવ્ય છું, એવું જ્યારે અવલંબન કાર્યરૂપ ઉત્પાદવાળી પર્યાયમાં આવે છે ત્યારે એ કાર્ય નિયમ રૂપ સમ્યક પર્યાયોની ઉત્પત્તિ થાય છે. આવું ત્રીજી ગાથાથી આમાં ધ્વનિ ચાલુ થયો છે. ત્યારબાદ સાતમી ગાથામાં પણ કારણ પરમાત્મા અને કાર્ય પરમાત્મા એવા રૂપે વર્ણન આવ્યું છે કે કારણ પરમાત્માનું અવલંબન લેતા કાર્ય પરમાત્મા રૂપી મોક્ષ પર્યાય પ્રગટ થાય છે. ત્રીજી ગાથામાં મોક્ષ માર્ગની પર્યાયની વાત છે. સાતમી ગાથામાં કારણ પરમાત્મા અને કાર્ય પરમાત્મા એટલે મોક્ષ રૂપી કાર્યની વાત છે. એવી જ રીતે નવમી ગાથામાં કારણ શુદ્ધ જીવ અને કાર્ય શુદ્ધ જીવ એવો શબ્દ આવ્યો છે. તો કારણ શુદ્ધ જીવ છે એમાં પણ ખરેખર કારણ શુદ્ધ પર્યાયનો ધ્વનિ છે. અને એ કારણ શુદ્ધ પર્યાય સ્વરૂપ આખા પરમાત્મા ત્રિકાળી દ્રવ્યનું અનંત ગુણાત્મક આખા અખંડ ત્રિકાળી દ્રવ્ય કારણ શુદ્ધ પર્યાયાત્મક આખા ત્રિકાળી દ્રવ્યનું અવલંબન લેતા, અખંડ દ્રવ્યનું અવલંબન લેતા તેમાં પણ દ્રવ્ય, એના અનંત ગુણ અને એની અનંત કારણ શુદ્ધ પર્યાયો એવો ભેદ પણ ન વિચારતા એવા ભેદનું જ્ઞાનમાં વર્તતું હોવા છતાં દ્રષ્ટિમાં અખંડ અભેદ પરમાત્માનું અવલંબન લેતા જે કારણ શુદ્ધ જીવનું અવલંબન નવમી ગાથામાં કીધું એમ લઈએ એવા જીવને કાર્ય શુદ્ધ જીવ કહેવામાં આવે છે. આમ ત્રીજી ગાથામાં શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ ત્રિકાળ કઈ અને કારણ નિયમ ને કાર્ય નિયમની ચર્ચા આવી છે. સાતમી ગાથામાં કારણ પરમાત્મા કઈ અને કારણ પરમાત્મા અને કાર્ય પરમાત્માની ચર્ચા આવી છે. નવમી ગાથામાં કારણ શુદ્ધ જીવ કઈ અને કારણ શુદ્ધ જીવ અને કાર્ય શુદ્ધ જીવની ચર્ચા આવી છે. ત્યારબાદ જે 10મી ગાથામાં જે મૂળ વિષય આવ્યો છે એ 10મી ગાથાનો જે વિષય છે એમાં કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગથી ચર્ચા આવી છે. એ કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ છે
એ ત્રિકાળ જ્ઞાન ઉપયોગ છે, એ સ્વાભાવિક ઉપયોગ છે. એમાં પહેલો જ શબ્દ મુનિરાજે એવો વાપર્યો છે કે ચૈતન્ય અનુવિધાયી પરિણામ, એને ઉપયોગ કહેવામાં આવે છે. એટલે કે ચૈતન્યને અવલંબન કરીને વર્તતું જે પરિણમન છે એને ઉપયોગ કહેવામાં આવે છે. આવા ઉપયોગના પણ પ્રકાર બે છે, એક કાર્ય સ્વભાવ જ્ઞાન ઉપયોગ અને એક કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ. કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ જે છે એ ત્રિકાળ કારણ શુદ્ધ પર્યાય છે. એ કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ નિરંતર ત્રિકાળી ધ્રુવ રૂપ વર્તી રહ્યો છે. એ શુદ્ધતા છે, એ ધ્રુવ ઉપયોગ છે, એ ધ્રુવ વિશેષ છે ધ્રુવ સામાન્યનું. એને કારણ શુદ્ધ પર્યાય કહેવામાં આવે છે, એને કારણ શુદ્ધ પરિણતિ કહેવામાં આવે છે. એ કાર્ય શુદ્ધ થવા માટેનું નજીકમાં નજીકનું જો સીધું કારણ હોય તો કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ રૂપી ત્રિકાળી દ્રવ્ય છે. એને અવલંબન લેતા કાર્ય સ્વભાવ જ્ઞાન ઉપયોગની પ્રગટતા થાય છે. આવો વિભાગ 10મી ગાથામાં કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ એટલે કે કારણ શુદ્ધ પર્યાયનું વર્ણન અને કાર્ય સ્વભાવ જ્ઞાન ઉપયોગ એટલે કે કેવળ જ્ઞાનનું વર્ણન, કે કાર્ય કારણનું અવલંબન લેતા કાર્ય પ્રગટ થયું તો તેને કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ કારણ બન્યો અને એને કારણ બનાવતા કાર્ય સ્વભાવ જ્ઞાન ઉપયોગની પ્રગટતા થઈ. એવું વર્ણન 10મી ગાથામાં મુનિરાજે કરેલું છે અને એનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ શ્રી 10મી ગાથાનો ખૂબ કરે છે. જ્યારે 10મી ગાથાનું પ્રવચન આવે ये लगता है फोन रख देना जरा. हेलो, लगता है लाइन कट गई क्या उनकी? हाँ, चेतन भाई की लाइन कट गई लगती है. कुशल भाई फिर से आप कनेक्ट करिए. फिर से करता हूँ मैं. हेलो. तो चेतन भाई आपका डिस्कनेक्ट हो गया था. अच्छा. अभी डिस्कनेक्ट हो रहा है, दूसरा फोन में करना आप. हाँ, अच्छा ठीक है. हाँ. આ જરા લાઈન આપણી કટ થઈ ગઈ હતી. આપ 10મી ગાથા ઉપર ચાલતું હતું ને આપણે? 10મી ગાથા સંભળાઈ નથી? 2-3 મિનિટ 3 મિનિટ મને લાગે નથી સંભળાવી. 10મી ગાથા પર જ ચાલતી. अच्छा. એટલે 10મી ગાથામાં જે મુનિરાજે વર્ણન કર્યું છે એમાં કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગની ચર્ચા ખૂબ વિસ્તારપણે આવેલી છે. અને એ કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ, એ કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ એટલે એનો જ્ઞાન ગુણ, અને એ જ્ઞાન ગુણ અને કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ એનું અખંડપણું એવું ત્રિકાળી દ્રવ્ય, એવા ત્રિકાળી દ્રવ્યનું અવલંબન લેતા એમાં અંદરમાં ગર્ભિતપણે કારણ શુદ્ધ પર્યાયનું પણ અવલંબન આવી જાય છે. અને એ ખરેખર એ કાર્ય સ્વભાવ જ્ઞાન ઉપયોગ પ્રગટ થાય એમાં કારણપણું પૂરું પાડવાનું કામ જે તે ગુણની જે તે કારણ શુદ્ધ પર્યાય કરે છે. નહીં કે ત્રિકાળી દ્રવ્ય. ભલે ત્રિકાળી દ્રવ્ય કારણ શુદ્ધ પર્યાય અભેદ છે, અખંડ છે, શાશ્વતતા આનંદ ગુણોની ને અનંત કારણ શુદ્ધ પર્યાયની રહેલી છે, એવું એક ત્રિકાળી દ્રવ્ય અખંડ છે. છતાં પણ જે કાર્ય પ્રગટ થાય છે, જે કાર્ય આવે છે, ત્યારે કાર્યનું કારણ કોણ છે? તો કે કાર્યનું કારણ જે અંદરમાં ત્રિકાળી દ્રવ્યમાં રહેલી કારણ શુદ્ધ પર્યાય છે એ ખરેખર કાર્ય શુદ્ધ પર્યાયનું કારણ બને છે. કારણ શુદ્ધ પર્યાય એવો શબ્દ વાપરવામાં આવ્યો છે. કારણ એટલે કે કારણપણું એમાં રહેલું છે. શુદ્ધ એટલે કે એ અનાદિ અનંત શુદ્ધ છે. અને પર્યાય એટલે કે એ ધ્રુવ વિશેષ હોવાથી એને પર્યાય કહેવામાં આવે છે. આનું નામ કારણ શુદ્ધ પર્યાય કહેવામાં આવે છે. કારણ એટલે કે વર્તમાન પર્યાય જે કાર્ય રૂપે શુદ્ધતા પ્રગટ થાય એનું કારણ પણ આમાં પડેલું છે એટલે એને કારણ કીધું. શુદ્ધ
એટલે કે ઈ અનાદિ અનંત શુદ્ધ છે અને શુદ્ધતા કાર્યમાં પ્રગટ થવાનું શુદ્ધ કારણ પણ અંદરમાં છે, માટે એને કારણ શુદ્ધ કીધું. અને પર્યાય એને કીધી તો પર્યાય એને કહેવાનું કારણ એ છે કે ખરેખર વર્તમાન પર્યાય છે, એ વર્તમાન ઉત્પાદય વાળી પર્યાય છે, એને શુદ્ધ થવા માટેનું કારણપણું પણ પર્યાયનું કારણ પર્યાય હોવાને કારણે કારણ શુદ્ધ પર્યાય એ પર્યાય પણ ધ્રુવ વિશેષ હોવાને કારણે કારણ શુદ્ધ પર્યાય એવું વર્ણન મુનિરાજે કરેલું છે. આવી કારણ શુદ્ધ પર્યાય કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ કાર્ય સ્વભાવ જ્ઞાન ઉપયોગ પ્રગટ થવાનું કારણ છે. આવું 10મી ગાથામાં પૂજ્ય ગુરુદેવશ્રી એનું ખૂબ વર્ણન કર્યું છે. અને મુનિરાજ પણ એ સદૃશ રૂપ ત્રિકાળી ભાવ છે, સદૃશ રૂપ ત્રિકાળ ધ્રુવ છે, શુદ્ધ પરિણતિ છે, એ સદૃશ 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 એટલે કે એવી ને એવી એવી ને એવી એવી ને એવી એવી ને એવી જેમ પર્યાયમાં ઉત્પાદ્ય ચાલે છે ને, તો એ પર્યાયમાં ઉત્પાદ ચાલે છે તો એ સમયમાં થઈને ચાલે છે. એવી જ રીતે આ ધ્રુવની કારણ શુદ્ધ પર્યાય છે. એક કારણ શુદ્ધ પર્યાય પણ વર્તમાન પર્યાયની સાથે સાથે ચાલતી હોય છે. જ્યાં વર્તમાન પર્યાય એક સમય આગળ ગઈ તો કારણ શુદ્ધ પર્યાય પણ ત્યાં જ રહેલી છે. જ્યાં વર્તમાન પર્યાય બીજે સમયે પ્રગટ થઈ તો કારણ શુદ્ધ પર્યાય પણ ત્યાં જ રહેલી છે. એવી જે પ્રકારે વર્તમાન પર્યાયો સમય કરીને પ્રગટ થાય છે, તો એ જ સમયે એનું અવલંબન એક વર્તમાન પર્યાય શુદ્ધ થવા માટે લઈ શકે, એ જ ક્ષેત્રે એ જ પ્રદેશે ત્યાં જ કારણ શુદ્ધ પર્યાય પણ ત્યાં જ શાશ્વતપણે ધ્રુવ કારણપણે વર્તમાનમાં બિરાજમાન રૂપે રહેલી છે. એવી કારણ શુદ્ધ પર્યાયને કારણ બનાવતા કાર્ય સ્વભાવ જ્ઞાન ઉપયોગ પણ શુદ્ધતા રૂપે પરિણમી જાય છે. આવી 10મી ગાથાનો વિસ્તાર આ નિયમસારની 10મી ગાથામાં ખૂબ સારી રીતે મુનિરાજે કરેલો છે. ચૈતન્ય અનુવિધાયી પરિણામ તેને ઉપયોગ જે કહેવામાં આવ્યો, તો ચૈતન્ય અનુવિધાયી પરિણામ જે છે ને, એ ચૈતન્ય અનુવિધાયી પરિણામ 2 પ્રકારે કહેવામાં આવે છે. એક તો અહીંયા જે વાત આવી છે એ ધ્રુવના ધ્રુવ પરિણામ છે, ધ્રુવના શાશ્વત પરિણામ છે. ધ્રુવ સામાન્યનું ધ્રુવ વિશેષ કારણ શુદ્ધ પર્યાય છે, તેને પણ ચૈતન્ય અનુવિધાયી પરિણામ કહેવામાં આવે છે. ચૈતન્ય અનુવિધાયી પરિણામ એટલે ત્રિકાળ ઉપયોગ, ત્રિકાળ ઉપયોગને પણ ચૈતન્ય અનુવિધાયી પરિણામ કહેવામાં આવે છે. અને એ ચૈતન્ય અનુવિધાયી પરિણામ, એ જે ત્રિકાળ ઉપયોગ છે, એ જે ધ્રુવ ઉપયોગ છે, એ જે ધ્રુવ વિશેષ કારણ શુદ્ધ પર્યાય રૂપે રહેલું છે, એ ધ્રુવ વિશેષ કારણ શુદ્ધ પર્યાય છે, એમાં એનો અનંત ગુણો અને એનું આખું ત્રિકાળી દ્રવ્ય, એનું અભેદપણું જે રહેલું છે, એ અભેદપણાનું જાણવું અંદરમાં ત્રિકાળી જ્ઞાન ઉપયોગમાં વર્તે છે, એવા વર્તતા જ્ઞાન ઉપયોગને કારણ શુદ્ધ પર્યાય ત્રિકાળ જ્ઞાન ઉપયોગ કહેવામાં આવે છે. અને એ જ સમયે જે સમયે ત્રિકાળ જ્ઞાન ઉપયોગમાં આખા અનંત ગુણો, એની અનંત કારણ શુદ્ધ પર્યાયો અને ત્રિકાળી દ્રવ્યનું વર્તવું ચાલુ છે, ક્રિયા વગર નિષ્ક્રિયપણે શુદ્ધપણે એવું વર્તી રહ્યું છે. ઉપયોગ અને ઉપયોગવાન, ત્રિકાળી ઉપયોગ અને ત્રિકાળી ઉપયોગવાન વર્તી રહ્યા છે. ચૈતન્ય અનુસરીને જે પરિણામ, ઉપયોગરૂપ પરિણામ એટલે કે ત્રિકાળ શુદ્ધ પરિણામ એટલે કે કારણ શુદ્ધ પર્યાય રૂપ પરિણામ, એવું જે વર્તવું એનું ચાલુ છે, એવો જે એક ત્રિકાળ ઉપયોગ છે જ્ઞાનનો, એ જ સમયે એક વર્તમાન જ્ઞાન ઉપયોગ પણ એમાંથી જ પ્રદર્શિત થઈ રહ્યો છે, પ્રકાશિત થઈ રહ્યો છે, ઉત્પાદરૂપ થઈ રહ્યો છે. એ ઉપયોગ પણ ચૈતન્યને અનુસરીને જ વર્તી રહ્યો છે. બાળ ગોપાળ સૌને એને પણ ચૈતન્ય અનુવિધાયી પરિણામ કહેવામાં આવે છે. આવા 2 પ્રકારના ઉપયોગ છે. એક ધ્રુવ ઉપયોગ છે, એક વર્તમાન ઉપયોગ છે. ધ્રુવ ઉપયોગ છે એ કારણ શુદ્ધ પર્યાય રૂપ છે, વર્તમાન ઉપયોગ છે એ કાર્ય શુદ્ધ પર્યાય રૂપ છે. પણ ખરેખર કાર્ય શુદ્ધ પર્યાય જ્યારે જીવને પ્રગટ થઈ ન હોય ત્યારે પણ કારણ શુદ્ધ પર્યાય રૂપ ઉપયોગ તો નિત્ય વર્તી રહ્યો છે, નિત્ય વિદ્યમાન છે. એવો જ્યાં વર્તમાન ઉત્પાદ રૂપ ઉપયોગમાં ખ્યાલ આવે છે, ત્યાં એ ઉપયોગમાં ખરેખર કાર્ય શુદ્ધતા આવી જાય છે. આવા ઉપયોગના 2 પ્રકારનું વર્ણન 10મી ગાથામાં પણ આવેલું છે નિયમસારની, કે એક કારણરૂપ અને એક કાર્યરૂપ.
આવા સ્વભાવ જ્ઞાન ઉપયોગના જ બે પ્રકાર છે. એને કહેવામાં આવે છે કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ અને કાર્ય સ્વભાવ જ્ઞાન ઉપયોગ. ત્યારબાદ 11 આપણે પેલા કારણ સૂત્ર પર્યાયનો વિષય ક્યાં ક્યાં આવેલો છે એ જોઈ લઈશું, પછી એની ચર્ચા કરશું. એવું હોય તો પછીના રવિવારે લેશું. પેલા આપણે જોઈ લઈએ ક્યાં ક્યાં આ વિષય આવેલો છે. પછી 11-12મી ગાથા આવી છે. 11-12મી ગાથા જે આવી એ 11-12મી ગાથામાં સ્વરૂપ પ્રત્યક્ષ સહજ જ્ઞાન કીધું છે. સ્વરૂપ પ્રત્યક્ષ સહજ જ્ઞાન આ ટીકાકાર મુનિરાજ છે ને, એ ટીકાકાર મુનિરાજને આપણને તો એમ વિચાર આવે છે, આવા શબ્દો વાપરે છે અને આવું વર્ણન જે ધ્રુવ દ્રવ્યનું કરે છે કે આ ટીકાકાર મુનિરાજને તો કેટલી વારમાં વારંવાર સદુપયોગ દશા આવતી હશે. કારણ કે એ મુનિરાજ છે એને અંદરમાં એનું કારણપણું દેખાય છે અને અંદરમાં એનો કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ દેખાય છે, અંદરમાં એનું સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન દેખાય છે, અંદરમાં જ એના શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ દેખાય છે, અંદરમાં જ એનો કારણ શુદ્ધ જીવ દેખાય છે. એવો આ મુનિરાજની સ્થિતિ કોઈ જુદા પ્રકારની છે. અને એવી મુનિરાજની સ્થિતિ છે કે આખું ત્રિકાળી દ્રવ્ય જે છે એ ત્રિકાળી દ્રવ્ય, એના અનંત ગુણ, એની અનંત કારણ શુદ્ધ પર્યાય, એમાં એના વર્તમાન ઉપયોગને આખો જબોડી દે છે, આખો ડૂબાડી દે છે. એ ડૂબાડી અને નિર્વિકલ્પ જ્ઞાનને ધ્યાનમાં વર્તે છે. અને નિર્વિકલ્પ જ્ઞાનને ધ્યાનમાં વર્તતા કોઈ વાર એને વિકલ્પાત્મક દશા આવે છે ઉપયોગની, તો એવા ઉપયોગમાં આવી નિયમસારની ટીકાની રચના ઈ કરતા હોય છે. આવા મુનિરાજના એવા શાસ્ત્ર, એવી ટીકા આપણા હાથમાં આવી ગઈ. આપણા કાર્ય સ્વભાવને પ્રગટ થવા માટેનું કારણપણું મારી પાસે જ પડ્યું છે. મારે બીજા બાહ્ય કોઈ અવલંબનની જરૂર જ નથી. એવી વસ્તુ સ્થિતિ આ મુનિરાજે બતાવી અને એના ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીએ એવો વિસ્તાર કર્યો, એવું ધ્રુવપણું સ્થાપિત કર્યું કે તારા વર્તમાન શુદ્ધતા પ્રગટ થવાનું કારણપણું તારા દ્રવ્યમાં જ છે અને તારું કાર્ય પણ જે પ્રગટ થાય છે એ તારા જ પ્રમાણના દ્રવ્યમાં છે. એટલે માટે એક તારું પ્રમાણનું દ્રવ્ય, આવા બે દ્રવ્ય તારી પાસે વર્તમાનમાં મોજૂદ છે. ત્યાં ને ત્યાં તારું કામ થવાનું છે, ત્યાં ને ત્યાં જ બધો સ્વભાવ રહેલો છે, ત્યાં ને ત્યાં જ કારણપણું છે, ત્યાં ને ત્યાં જ કાર્યપણું છે. બહારમાં તારું કાંઈ છે જ નથી તારું શાસ્ત્રોમાં કાંઈ નથી, તારું જ્ઞાની પાસે કાંઈ નથી, તારું સિમંદર ભગવાનની વાણીમાં પણ કાંઈ. ખરેખર તારું જે કાંઈ છે એ શાસ્ત્ર જે બતાવે છે એવો જે શુદ્ધ જ્ઞાનાનંદ સ્વભાવી આત્મા છે એમાં જ ખરેખર તારું બધું ભરેલું છે. તો તું ત્યાં નિહાળ, ત્યાં તારા સ્વભાવના તારા કાર્યને લઈ જવાનો પ્રયત્ન કર, ત્યાં ઝાંખવાનો પ્રયત્ન કર, એના તરફ વલણ કેળવ, એના તરફ તારા વલણના વેગને લઈ જા અને ત્યાં સંશોધન કર જ્ઞાનથી કે મારું કારણપણું ક્યાં પડ્યું છે, મારો સ્વભાવ ક્યાં છે કે જે સ્વભાવ, જે કારણપણાનું અવલંબન લેતા મારું કાર્ય સહજ માત્રમાં પ્રગટ થઈ જાય એવું કારણપણું મારી પાસે ક્યાં પડ્યું છે. એવું આ મુનિરાજ અંદરમાં આપણને કારણપણું બતાવે છે કે તારા ત્રિકાળી દ્રવ્યમાં એક તારું શાશ્વત ત્રિકાળી દ્રવ્ય, એના અનંત ગુણો ત્રિકાળ અને એ અનંત ગુણોની અનંત કારણ શુદ્ધ પર્યાય ત્રિકાળ અને એવી અનંત કારણ શુદ્ધ પર્યાયમાં પણ સ્વરૂપ પ્રત્યક્ષ સહજ જ્ઞાન જે 11-12મી ગાથામાં આવ્યું. સ્વરૂપ એટલે કે પોતાનું દ્રવ્ય, એનાથી પ્રત્યક્ષ એટલે કે ઈ ક્યાંય એના ભેદ નહીં, એટલે કે પરોક્ષપણું નહીં, એવું અભેદ એટલે કે પ્રત્યક્ષ અને એવું સહજ જ્ઞાન. સ્વરૂપ પ્રત્યક્ષ સહજ જ્ઞાન એટલે કે કારણ શુદ્ધ પર્યાય વાળું ત્રિકાળ જ્ઞાન. કારણ રહેલું છે જેમાં એવું ત્રિકાળ જ્ઞાન. એ ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ એટલે આખું અખંડ ત્રિકાળી દ્રવ્ય, એમાં પ્રત્યક્ષ એટલે કોઈ પણ પ્રકારના ભેદ વગરનું અને સહજ જ્ઞાન એટલે કારણ જ્ઞાન. એ તારામાં સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન અત્યારે વર્તમાનમાં અજ્ઞાન રૂપી મિથ્યા દર્શન રૂપી દશામાં વર્તી રહ્યું છે. તારે કાંઈ ખરેખર બાહ્યમાં જોવાની જરૂર નથી. તારું કારણ જ્ઞાન જેવું છે એવું જ તારું સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન પણ અંદરમાં વર્તી રહ્યું છે.
કારણ જ્ઞાન શા માટે કીધું કે કારણ જ્ઞાનમાં કાર્ય જ્ઞાન પ્રગટ થાય છે. સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન શા માટે કીધું કે આવું જે કારણ જ્ઞાન રહેલું છે, કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ રહેલો છે, એ કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ સ્વરૂપ પ્રત્યક્ષ છે, સ્વરૂપથી પ્રત્યક્ષ છે. ધીમે ધીમે કરીને જે ગાથાઓ આવતી જાય છે, પેલામાં એમ કીધું કે શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ ત્રિકાળ છે, એ કારણ નિયમ ને કાર્ય નિયમની ચર્ચા કરી, એટલે ત્યાં સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થવા માટેની ચર્ચા કરી. પછી 7મી ગાથામાં કારણ પરમાત્મા કાર્ય પરમાત્મા બતાવ્યા. 9મી ગાથામાં કારણ શુદ્ધ જીવ ને કાર્ય શુદ્ધ જીવ બતાવ્યો. 10મી ગાથામાં એ જે કારણપણું કીધું એ કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ રૂપ રહેલું છે, એ કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ છે એને કારણ બનાવતા કાર્ય સ્વભાવ જ્ઞાન ઉપયોગ એટલે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. હવે એ કેવળ જ્ઞાનની પ્રગટતા કરવા માટે કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ લીધો, અને એવો જે કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ છે એ 11મી 12મી ગાથા આવી. હજી તો 10મી ગાથાની સાય સુકાણી નથી, ત્યાં 11 12મી ગાથામાં એમ લખી નાખ્યું કે કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ જે અમે 10મી ગાથામાં કીધો તો એ કાર્ય સ્વભાવ જ્ઞાન ઉપયોગ કેવળ જ્ઞાન પ્રગટ થવા માટે કીધો તો, અને એ કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ છે એ કેવો છે કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ? તો કે એ કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ છે એ સ્વરૂપ પ્રત્યક્ષ છે, એ સ્વરૂપ પ્રત્યક્ષ છે, એટલે કે ત્રિકાળી દ્રવ્ય છે એ સ્વરૂપ છે, એ સ્વરૂપથી પ્રત્યક્ષ છે, એટલે કે એમાં કોઈ કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ અને ત્રિકાળી દ્રવ્ય એવો કોઈ એમાં ભેદ નથી. એટલે એ કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ સ્વરૂપ આખું ત્રિકાળી દ્રવ્યનું અખંડ ભેદ છે, એનાથી પ્રત્યક્ષ છે એવું સ્વરૂપ પ્રત્યક્ષ સહજ જ્ઞાન એ વર્તી રહ્યું છે. એવા કારણ સ્વરૂપ પ્રત્યક્ષ સહજ જ્ઞાનનો વિસ્તાર 11 12મી ગાથામાં મુનિરાજે કરી, અને ત્યારબાદ જે વિસ્તાર આવ્યો છે એ 13મી ગાથામાં દર્શનની વાત કરી, અને ત્યાર પછી 15મી ગાથા જે લીધી છે એ 15મી ગાથામાં કારણ શુદ્ધ પર્યાયની વાત કરી, અને એ કારણ શુદ્ધ પર્યાયમાં પૂજિત પંચમ ભાવની પરિણતિ રૂપ જે કારણ શુદ્ધ પર્યાય છે એને બતાવી અને કારણ શુદ્ધ પર્યાયની સ્થાપના ત્યાં કરી છે. ખરેખર એ સ્થાપના 3જી ગાથાથી ચાલુ થઈ ગઈ છે. કારણ શુદ્ધ પર્યાય અને કાર્ય શુદ્ધ પર્યાય એવી વાત 15મી ગાથામાં આવી છે, પણ એ 15મી ગાથામાં આવેલી ગાથાનો ધ્વનિ 3જી ગાથાથી ચાલુ થયો છે, અને 3જી ગાથાથી ચાલુ થતા 15મી ગાથામાં કારણ શુદ્ધ પર્યાય એવું નામકરણ કરી અને કારણ શુદ્ધ પર્યાય અને કાર્ય શુદ્ધ પર્યાય એવો ધ્વનિ અહીંયા આપવામાં આવ્યો છે. માટે એ 15મી ગાથા જે છે એમાં મૂળ આ નામકરણ કર્યું છે. હવે એ નામકરણ કરવા માટે એને અગાઉથી તૈયારી કરતા એટલે કે એને જે મુનિરાજને જે એનો સદુપયોગ વારંવાર આવે છે એ સદુપયોગ રૂપી કલમને એના સાયના ખડિયામાં એટલે કે આખા અખંડ ત્રિકાળી દ્રવ્યમાં બોળી અને જે એને સ્વભાવની શુદ્ધતાનો સદુપયોગ નિરંતર ચાલતો હોય છે, ક્યારેક એમાં ઓટ આવે તો વિકલ્પ આવી જાય છે, તો પરિણતિ રૂપ ચાલુ રહે છે એનું કાર્ય, અને ઉપયોગ વિકલ્પમાં આવે તો આવા ટીકા કરી અને આવા વિસ્તાર રૂપી શાસ્ત્રોની મુનિરાજ રચના કરે છે. એવી રચના રૂપે સાયના ખડિયામાં જેમ કલમ બોલી અને પહેલાના જમાનામાં જે લખાણ કરવામાં આવતું હતું એવી રીતે આ મુનિરાજ એ સાયના ખડિયા રૂપી પોતાના ત્રિકાળી દ્રવ્યમાં જ્ઞાનને આનંદથી ભરેલો આખો અંદરમાં દરિયો છે, એવા આખા ત્રિકાળી દ્રવ્યમાં પોતાના કલમરૂપી ઉપયોગ શુદ્ધને અંદરમાં બોળી અને અંદરમાં જબોળી અંદરમાં એને ચાખી એના સ્વાદનું સ્વસંવેદન કરી અને વિકલ્પમાં આવી અદ્ભુત રચના ભવિજીવો માટે એવી અદ્ભુત સૂક્ષ્મતાવાળી વાત માત્ર નિયમસાર શાસ્ત્રમાં આવી કે તારું કારણપણું તારા સ્વભાવમાં મોજૂદ છે, ક્યાંય બહારમાં તારું કારણપણું ખરેખર છે જ નહીં. માટે તું પ્રથમથી જ તારા આત્માને જાણવાના પુરુષાર્થે ચડ. પ્રથમ આત્માને જાણ, અને આત્માને જાણ એમાં પણ ત્રિકાળી દ્રવ્ય, એના ત્રિકાળી ગુણ
અને એની ત્રિકાળી કારણ શુદ્ધ પર્યાય એવા ભેદ પાડીને જ્ઞાનથી સમજી અને આખું એનું અભેદપણું છે એના ઉપર દ્રષ્ટિને લગાવ તો તારામાં કાર્યમાં વર્તમાન ઉત્પાદમાં શુદ્ધતા પ્રગટ થશે અને થશે જ એવી વાત આમાં મુનિરાજે ખૂબ જ અપૂર્વતાથી કરેલી છે. આ આખો વિષય જે છે એ માત્ર નિયમસારમાં આવ્યો છે અને નિયમસાર એટલે કે પોતે કુંકુદ આચાર્ય દેવે પોતાની નિજ ભાવના અર્થે રચેલું છે. તો પોતાની નિજ ભાવના શું છે એ આમાં પ્રદર્શિત કરી છે. અપ્રતિબુદ્ધને પ્રતિબુદ્ધ થવા માટેનું સમયસાર શાસ્ત્ર છે અને નિયમસાર છે એ પોતે પોતાની ભાવના માટે લખ્યું છે. અને એ ભાવનામાં જે એના મુનિરાજ જે એને મળ્યા છે ટીકા કરનારા પદ્મપ્રભ મલધારી દેવ, એને તો એવો વિસ્તાર કર્યો છે કે નિરંતર એને વારંવાર પરિણતિ તો નિરંતર ચાલુ જ હોય છે. છઠ્ઠે સાતને પણ છઠ્ઠે આવે તો પણ પરિણતિ રહે છે, સાતને શુદ્ધ ઉપયોગ થાય છે, પણ એની પરિણતિમાં ક્યારેય ખલેલ નથી પડતી. એવા મુનિરાજ હાલતા ચાલતા સિદ્ધ કે જે સિદ્ધ જેવા છે અને જે મુનિરાજ છઠ્ઠા સાતમા ગુણસ્થાને વર્તતા હોય છે એમાં અને સિદ્ધમાં કાંઈ ફેર તું માનીશ તો આ નિયમસારમાં જ એમ કે છે કે તારા જેવો જળ કોઈ નથી. તું હાલતા ચાલતા સિદ્ધ જેવા મુનિરાજ અને સિદ્ધમાં કાંઈ ફેર ન માનતો, તું આ સિદ્ધનું જ કથન છે એમ જાણી માની અને એમાં જો પ્રવર્તન કરીશ તો તારી અંદરમાં પ્રગટ પર્યાય કાર્યરૂપે પ્રગટ થવાનું કારણપણું તારા શુદ્ધ સ્વભાવમાં જ પડેલું છે. બહારમાં કોઈ તારું કારણ નથી. એમ પૂજ્ય ગુરુદેવ શ્રી ફરમાવે છે કે પર દવાઓ દૂ ગઈ અને સ્વ દવાઓ શું ગઈ. તું જ્યાં સુધી પરનું લક્ષ કરીશ ત્યાં સુધી તારી દુર્ગતિ થશે. ચાહે પરમાં કાંઈ પણ શુદ્ધતારૂપ પરિણમન વાળા ભગવાન પણ હોય, પણ જો તારું લક્ષ ત્યાં જશે તો તારે ખરેખર તું તારી દુર્ગતિને નોતરું આપી રહ્યો છો અને ત્યાંથી તું તારા ઉપયોગને ખેંચવી અને તારા ઉપયોગમાં જે ઉપયોગવાન વર્તી રહ્યો છે એવું શુદ્ધ દ્રવ્ય, એવા શુદ્ધ ગુણો અને એવી શુદ્ધ કારણ પર્યાય મોજૂદ છે. ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ રૂપ આખું અખંડ ત્રિકાળી દ્રવ્ય. ધ્રુવ સામાન્ય એટલે અનંત ગુણાત્મક આખું દ્રવ્ય અને ધ્રુવ વિશેષ એટલે અનંત ગુણાત્મક દ્રવ્યની અનંત કારણ શુદ્ધ પર્યાય. એવી અનંત ગુણાત્મક દ્રવ્ય અને અનંત કારણ શુદ્ધ પર્યાય ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ એવા ભેદ પણ છોડી અને આખું એક અખંડ ધ્રુવ સામાન્ય એની દ્રષ્ટિ જીવને થાય તો એનું કારણપણું અહીંયા અંદરમાં જ પડેલું છે. આવા કારણપણાની ચર્ચા અદ્ભુત કારણ શુદ્ધ પર્યાયમાં ભરેલી છે અને આવા કારણ શુદ્ધ પર્યાયનો મહિમા પણ જો એને આવી જાય કે મારું કાર્ય શુદ્ધ થવાનું કારણપણું તો અંદરમાં જ છે, બહારમાં ક્યાંય નથી. એમ પૂજ્ય ગુરુદેવ શ્રી ફરમાવે છે કે જો આ ગણધરાદી સંતોની પરંપરામાં આવેલી વાત છે, સંતોએ અંતરના સૂક્ષ્મ રહસ્યો ખોલ્યા છે, કોઈને વિશેષ સમજણમાં ન આવે તો સામાન્ય રૂપે પણ એવો મહિમા લાવવો જોઈએ કે ઓહો આ તો મારા સ્વભાવના અચિંત્ય મહિમાની વાત છે. સંતો મારા આત્મ સ્વભાવનો અચિંત્ય મહિમા સમજાવી રહ્યા છે. આ રીતે જે આને સાંભળીને સ્વભાવનું બહુમાન લાવશે તે પણ કૃત્ય થઈ જશે. સ્વભાવનું બહુ માન લાવશે, એનું માન એને આવતું નથી, એનું બહુમાન એને આવતું નથી અને પરનું બહુમાન અનાદિથી આવ્યા વગર એને રહેતું નથી. જો એ પરનું બહુમાન છોડી અને પોતાના ત્રિકાળી સ્વભાવનું બહુમાન અંદરમાં ત્રિકાળી દ્રવ્ય, એના અનંત ગુણો અને એની કારણ શુદ્ધ પર્યાય ત્રણેય શુદ્ધતાથી ભરેલા અખંડપણે રહેલા છે એવા અચિંત્ય સ્વભાવનું જો મહિમા એને અંદરથી આવશે તો એ મહિમા પૂર્વક જ રુચિ કામ કરશે અને એવી રુચિ અંદરની થતા એનો ઉપયોગ ત્યાં જ ખરેખર ચોટી જશે. એવા મહિમાપૂર્વકની રુચિ વધારી અને જે ઉપયોગને અંતર્મુખ કરવાનો પ્રયત્ન કરશે એનું કારણપણું અંદરમાં જ છે એવો જો એને ભાવ આવશે
તો બાહ્ય કારણપણાની સંશોધન વૃત્તિ એની ખલાસ થઈ જશે અને અંદરમાં કારણપણું પડ્યું છે એવું સંશોધન જો એનું ચાલુ થશે તો આવું કારણપણું તો પ્રત્યેક સમયે વિદ્યમાન છે. એ વિદ્યમાન કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ કારણ પરમાત્માથી અખંડપણે રહેલો છે એવું બહુમાન આવતા એની વર્તમાન પર્યાયમાં પ્રગટતા રૂપ કાર્ય શુદ્ધતા પ્રગટ થશે અને થશે એવા સંતોના અને ગુરુદેવના કોલ પ્રકાર છે. તો આવી અંદરની અપૂર્વ વાત અપૂર્વ શુદ્ધતા અંદરમાં પડી છે એમાં કાંઈ ખલેલ કદી આવી નથી. દ્રવ્ય શુદ્ધ ગુણ શુદ્ધ ને એનું કારણ પર્યાય રૂપ શુદ્ધ અંદરમાં રહેલું છે. ખરેખર વાસ્તવિકપણે એ જ એની પર્યાય છે. ધ્રુવની પર્યાય હંમેશા ધ્રુવ હોય. ધ્રુવની પર્યાય ને વર્તમાન પર્યાય ને ધ્રુવની કેવી એ વ્યવહાર છે અને અંદરની ધ્રુવની પર્યાય ને ધ્રુવની કેવી એ નિશ્ચય છે. એવું સમ્યક પ્રકારે જ્ઞાન કરી અને જે પોતાની શ્રદ્ધાને અહમ ત્રિકાળી દ્રવ્યમાં કરાવશે એવા જીવને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગની પ્રગટતા થશે. આવી પ્રગટતાને અર્થે આ કારણપણાનું વર્ણન છે. આવા કારણપણાને સમજી અને સર્વભવી મોક્ષાર્થી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના. ચેતનભાઈ જો આપણે અનુકૂળ હોય તો કોઈને પ્રશ્ન હોય તો લઈએ આપણે. ચેતનભાઈ જય જિનેન્દ્ર, આપે તો નિયમ શાસ્ત્ર તથા ગુરુદેવનો મહિમા અમારે સમક્ષ એટલી સૂક્ષ્મતાથી પ્રદર્શિત કર્યો તો એના માટે અમે તો બધા ખૂબ ખૂબ આપના આભારી છીએ. એક પ્રશ્ન થાય છે, જો કે ખબર ને યોગ્ય છે કે નહીં આ જગ્યાએ, કે ચૈતન્ય અનુવિધાયી પરિણામનો ઉપયોગ કર્યો તો અશુદ્ધ ઉપયોગમાં પણ આ ડેફિનેશન લાગે ખરી? શુદ્ધ ઉપયોગમાં પણ લગાવી શકાય, કારણ કે ચૈતન્ય અનુવિધાયી પરિણામને ઉપયોગ કીધો છે ને એ ત્રિકાળ ઉપયોગની ચર્ચા છે. પણ એ ત્રિકાળ ઉપયોગનું અનુસરણ કરતા જ છે ને વર્તમાન ઉપયોગ પ્રગટ થાય છે શુદ્ધ રૂપે. એટલે એમાં પણ એને પણ ચૈતન્ય અનુવિધાયી પરિણામ ઉપયોગ એમ કહી શકાય. એમાં કઈ દોષરૂપ વાત નથી, કારણ કે આ આખી કારણ શુદ્ધ પર્યાયની ચર્ચા છે એ કારણ કાર્યની સંધિરૂપ ચર્ચા છે. આમાં કોઈ કાર્યને જુદું બતાવવું છે ને કારણને જુદું બતાવવું છે એ વિષય જુદો, પણ કારણને બતાવતા કાર્યની પ્રગટતા થાય શુદ્ધ રૂપે એના માટેની આ નિયમસારમાં કારણ શુદ્ધ પર્યાયની ચર્ચા આવી છે કે તારા શુદ્ધ કાર્યના પ્રગટતા માટે તારું કારણપણું તારામાં જ પડ્યું છે. એટલે એવા ચૈતન્ય અનુવિધાયી પરિણામરૂપ ઉપયોગ છે એવા ત્રિકાળી ધ્રુવ ઉપયોગને તું તારા વર્તમાન ઉપયોગમાં સ્મરણમાં લે તો એ સ્મરણ લેતો ઉપયોગ પણ ચૈતન્ય અનુવિધાયી પરિણામ થઈ ગયો, એટલે કે એને અનુસરીને વર્તતો થઈ ગયો, તો એને પણ ચૈતન્ય અનુવિધાયી પરિણામ કહી શકાય છે. જેમ કે સંવર અધિકારની 181 ગાથામાં આવ્યું છે કે ઉપયોગમાં ઉપયોગ છે, બરાબર છે. તો એ ઉપયોગમાં ઉપયોગ છે, તો કયા ઉપયોગમાં કયો ઉપયોગ છે? તો કે વર્તમાન ઉપયોગમાં ત્રિકાળી જ્ઞાયક ભાવ છે, તો એને ઉપયોગમાં ઉપયોગ કહેવાય. તો એ ઉપયોગમાં ઉપયોગ એટલે ચૈતન્ય અનુવિધાયી પરિણામ છે. એ અનુવિધાયી પરિણામ એટલે ચૈતન્ય સ્વરૂપની તરફ વર્તતો ઉપયોગ છે, એને પણ ચૈતન્ય અનુવિધાયી પરિણામ કહી શકાય. એમાં કઈ દોષરૂપ વાત નથી. એટલું ખાસ સમજી લેવું કે વર્તમાન વર્તતો ઉપયોગ છે એ સક્રિય છે. એ વર્તમાન વર્તતો ઉપયોગ છે એ વેદનરૂપ છે, અને જે વર્તમાન વર્તતો ઉપયોગ છે ઉત્પાદ વાળો એ જેનું અનુસરણ લે છે એ નિષ્ક્રિય છે, એ અવેદક છે. એ ઉપયોગ ને આ ઉપયોગમાં એટલો ફરક છે. ઓલો ધ્રુવરૂપ ઉપયોગ છે, આ વર્તમાન ઉત્પાદ વાળો ઉપયોગ છે, એટલો ફરક છે. હા બોલો. હા, અશુદ્ધ ઉપયોગને આમાં કઈ જગ્યાએ બેસાડવો? જે ઉપયોગ ત્રિકાળી દ્રવ્યનું સ્મરણ ન કરતો હોય તો એવા ઉપયોગને અશુદ્ધ ઉપયોગ કહેવામાં આવે છે. તો એમાં ચૈતન્ય અનુવિધાયી શબ્દ નહીં આવે? ના, એમાં શું છે કે ચૈતન્ય અનુવિધાયી શબ્દ એમાં ન આવે, કારણ કે બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે એવું 17-18 ગાથામાં જે આવ્યું છે એ બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા વર્તમાન ઉપયોગમાં અનુભવમાં તો આવી રહ્યો છે, એટલે જ્ઞાનમાં તો આવી રહ્યો છે. પણ એ જો એ માને નહીં તો એ જ ઉપયોગનું નામ અશુદ્ધ ઉપયોગ પડી જાય છે. બરાબર. એ જો માને નહીં, એ સ્વીકાર ન કરે તો એ જ ઉપયોગ છે એ શુદ્ધ થઈ ગયો, વર્તમાન ઉપયોગ. બરાબર, એવું છે. બહુ સરસ.
બીજા કોઈને કોઈ પ્રશ્ન હોય તો આપણે લઈએ. છે કોઈને પ્રશ્ન બીજા કોઈને? ચેતનભાઈ કોઈને પ્રશ્ન લાગતો નથી? આપણે આવતા રવિવારે પાછા મળીએ ને. હા તુષારભાઈ આવતા રવિવારે હું જરા નથી. હા હું જરા થોડા કામમાં છું આવતા રવિવારે, એટલે એના પછીના રવિવારે આપણે રાખશું ચોક્કસ. હા બરાબર. થેન્ક યુ. જય જિનેન્દ્ર. ચેતનભાઈ ચેતનભાઈ એક જ મિનિટ ચેતનભાઈ, મને અંકિતભાઈ કઈ પ્રશ્ન છે? હા થોડી મિનિટ. મારે એટલે ચેતનભાઈ તમે હમણાં જે છેલ્લા આન્સર આપ્યો ને એમાં આઈ ગેસ આન્સર આવી ગયો. તમે જે સમજાવ્યું કે હું પૂછવા એવું માંગતો હતો કે જે ત્રિકાળી કારણસૂદ પર્યાય છે અને એક સમયની અજ્ઞાન દશામાં જે વિકારી પર્યાય ઉત્પન્ન થાય છે, એ બંનેનું પરિણામન કઈ રીતના સમજવાનું? અને તમે જે રીતના કીધું કે જે ત્રિકાળી બાલગોપાળ બધાને એ પરિણામન તો શુદ્ધ જ થાય છે, પણ એ શ્રદ્ધા નહીં હોવાથી એ જે પરિણામન થાય છે એ જ વિકારી પર્યાય નામ પામે છે. બરાબર ને? પરિણામન શુદ્ધ નથી થતું. પરિણામન શુદ્ધ થતું હોય ને તો એ સમ્યક જ્ઞાન કહેવાય. એ જે પરિણામન જે જ્ઞાન અંદરથી જે ઉપયોગરૂપી જ્ઞાન પ્રગટ થાય છે ને, જે એ તો જ્ઞાન છે. એ જ્ઞાનમાં નથી સમ્યક જ્ઞાન કે એ જ્ઞાનમાં નથી મિથ્યા જ્ઞાન. એ જ્ઞાન સામાન્ય છે, અંદરથી આવતું જ્ઞાન. અંદરથી આવતું જ્ઞાન છે ને એ અંદરથી મિથ્યા જ્ઞાન લઈને નથી આવતું કે અંદરથી સમ્યક જ્ઞાન લઈને નથી આવતું. જો અંદરથી જ સમ્યક જ્ઞાન કે મિથ્યા જ્ઞાન આવતું હોય ને તો અંદરથી મિથ્યા જ્ઞાન આવે તો આખું ત્રિકાળી દ્રવ્ય મિથ્યા થઈ જાય. એવું નથી. અંદરથી જે જ્ઞાન આવે છે એ માત્ર જ્ઞાન આવે છે. એ જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે એવું ફંક્શન છે. કારણ કે જે જ્ઞાન જેમાંથી આવતું હોય એને કદી છોડી ન શકે. હવે એવા સ્વરૂપનો જેને વિશ્વાસ નથી આવતો એને એ જ્ઞાનનું નામ અજ્ઞાન પડી જાય છે, અને એવા સ્વરૂપનો જેને વિશ્વાસ આવે છે એને એ જ્ઞાનનું નામ સમ્યક જ્ઞાન પડી જાય છે, ઓલાને મિથ્યા જ્ઞાન પડી જાય છે. હવે રહી વાત અશુદ્ધતાની, વિકારની, તો વિકાર તો જે છે ને એ પરલક્ષે થાય છે. વિકાર જે છે એ ચારિત્રની પર્યાયમાં લાગુ પડે છે. વિકાર છે પુનપાપના ભાવ, જેને આશ્રવ કહેવામાં આવે છે. એ તો પરલક્ષે, પૂતગલના લક્ષે, બીજા કર્મોના લક્ષે પ્રગટ થતા ભાવો છે. એને વિકાર કહેવામાં આવે છે, અશુદ્ધતા કહેવામાં આવે છે. એ અશુદ્ધતા તો જ્ઞાનમાં ઝળકે છે. જ્યારે જ્ઞાન પ્રગટ થાય છે ને ઉપયોગરૂપી જ્ઞાન, ત્યારે એ ચારિત્ર ગુણની વિકારરૂપી અવસ્થા જ્ઞાનમાં ઝળકે છે. એ જ્ઞાન તો નાયકથી કથનચિત અનન્ય છે. એ જ્ઞાનમાં ઝળકતા વેત એને એવો ભાસ થાય છે કે આ અશુદ્ધતા મારામાં આવી ગઈ, તો એને જ્ઞાયકનો સ્વીકાર ન કર્યો અને અશુદ્ધતાનો સ્વીકાર કર્યો શ્રદ્ધાએ, તો એ શ્રદ્ધાનું નામ મિથ્યા પડી ગયું, અને એ મિથ્યા શ્રદ્ધા થતા જ્ઞાન પણ મિથ્યા જ્ઞાન રૂપ પરિણમી ગયું. એવો એનો વિસ્તાર છે. એવી રીતે સમજવું આપણે. હા બરાબર. થેન્ક યુ ચેતનભાઈ. ઠીક છે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.